નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામના સેભર વાસણા દૂધ ઉત્પાદકો દ્વારા ખેડૂત કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ છેલ્લા 1.5 મહિનાથી દૂધ ઉત્પાદકોનું 15 લાખનું પેમેન્ટ અટકાવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. મંડળીમાં દૈનિક 3500 લીટર દૂધની આવક થઈ રહી છે, પરંતુ પેમેન્ટ નહીં મળતા દૂધ ઉત્પાદકો અટવાયા છે. દાળ, ઘી, તેલ અને પશુ વિઝિટ પણ બનાસ ડેરી દ્વારા બંધ કરી દેવાઈ હોવાના આક્ષેપો કર્યા હતા. જેથી આ તમામ બાબતે રજૂઆતની સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો 3 દિવસનું અમારું પેમેન્ટ 3 દિવસમાં પૂરેપૂરું પેમેન્ટ નહીં આપવામાં આવે તો કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેસી ધરણા કરીશું. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ ધી વાસણા સેભર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સહિત પશુપાલકો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વાસણા સેભર દૂધ ઉત્પાદક સહકારી મંડળી કાયદા અન્વયે નોંધાવેલી છે. મંડળીમાં દૈનિક 3500 લીટર જેટલું દૂધ આવે છે. તે મંડળી એકઠું કરી બનાસ ડેરીમાં પહોંચાડવામાં આવે છે. દર 15 દિવસનું પેમેન્ટ બનાસ ડેરી અમારી મંડળી ટ્રાન્સફર કરે અને તે દૂધનું પેમેન્ટ ગ્રાહકોને આપવાનું થાય છે. જો કે મંડળીનું પેમેન્ટ અંદાજે 15 લાખ આપવામાં આવ્યું નથી, જેના કારણે મંડળીના ગ્રાહકોને મુશ્કેલીઓ પડી રહી છે. બનાસ ડેરી દ્વારા વારંવાર પેમેન્ટ આપવામાં આવતું નથી. ડેરીમાંથી મંડળીને કહેવામાં આવે છે કે તમે અમારા કહ્યા મુજબ કરશો તો જ મંડળીનું પેમેન્ટ આપીશું અને દૂધ બંધ કરવાની ધમકી બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. આ બાબતે તાત્કાલિક તપાસ કરી મંડળીનું પેમેન્ટ 3 દિવસમાં ચૂકવવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો મંડળીના સભાસદો જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. શું ઝાકીર ખાન મારું નામ છે. અમારું 1.5-2 મહિનાથી પેમેન્ટ સ્ટોપ કરેલું છે, એ આપતા નથી. અમારું 17-18 લાખ જેવું પેમેન્ટ થાય છે. ભાવ ફેર નથી આપતા, દાણ નથી આપતા, એટલે બધા અમારો હાલાકીનો વારો ભોગવવો પડે છે. શું માંગ છે? બિહારી ઝાકીર ખાન નથી. લોહાણી અયુબ ખાન સલેમ ખાન મારું નામ છે. હું વાસણા સેભાનો રહેવાજી છું. હું વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ચેરમેન છું. આજે 1.5 માસથી બનાસ ડેરીએ અમારું પેમેન્ટ સ્ટોપ કર્યું છે. અમને આપતા નથી. ના દૂધ દાણ આપે છે, ના ઘી આપે છે, ના તેલ આપે છે, ના વિઝિટ આપે છે, કંઈ આપતા નથી. એટલે અમારા અહીંના જે ગ્રાહકો છે એ ખૂબ હાલાકી ભોગવે છે. કયા કારણોસર બંધ કર્યું? આ બધું રાજકારણ છે, બધું રાજકારણ પોલિટિક્સ છે. બરાબર છે. એમનું કે અમે કહીએ એ જ તમે કમિટી બનાવો, અમે કહીએ એને ચેરમેન બનાવો, અમે જે માણસને કહીએ એને જ ઠરાવ આપો. આવી બધી વાતો છે. અમે સમાધાન માટે બહુ કોશિશ કરી, પણ સમાધાનમાં એ લોકો તૈયાર થયા નહીં.